હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે બપોરનો ટાઈમ થઈ ગયો છે, હવે અમને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. ને હમણાં જો કે એક પ્રોબ્લેમ આવી ગયો હતો, એટલે અમે વિડીયો નહોતા બનાવતા. એડિટિંગમાં થોડો પ્રોબ્લેમ હતો એટલે બનાવતા નહોતા. અને હવેથી તમને અમારો વ્લોગ જોવા મળશે. જો કાલે વ્યોમ કાલે પડ્યો હતો, એનો ભાઈને ગોઠણ ને બધું છોલાઈ ગયું છે. બતાવી તો વ્યોમ, આમ કરતો એમ દેખા હે? ના દેખાય હવે. હા, તમે જોઈ શકો છો. જો આવું લાગ્યું છે, ભાઈ છોલીને આવ્યા છે ને ગોઠણ ને બિલકુલ આખો છોલી નાખ્યો છે. કે સાયકલ ચલાવતો હતો ને એમાંથી પડ્યો હતો, એટલે તે છોલ છે એટલે ખાલી તમ 2-3 દિવસ થાય તો સારું થઈ જાય. ટ્યુબ લગાવી છે અને જો અત્યારે ઓલમોસ્ટ લગભગ 12 વાગી ગયા છે. મેન વ્યોમેન જમી લીધું છે અને ભાઈને તૈયાર થઈ ગયા છે, હવે જાહે સ્કૂલે. આવી રીતના અમે થોડા થોડા એવા કન્ટેન્ટ તમને બતાવતા રહીશું. જો તમને અમારી વિડીયો થોડા એવા સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. મળીએ ત્યારે નવા કન્ટેન્ટ સાથે. જય સ્વામિનારાયણ. આજે બીજા દિવસની જો મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે અત્યારે બપોરની રસોઈ બનાવવા માંડ્યા છે. તો રસોઈમાં છે દાળ ને ભાત બનાવ્યા છે, દાળ ભાત શાક ને રોટલી. જોકે આજે અમે ગયા હતા એક જગ્યાએ માટલી મૂકવાની હતી, ત્યાં માટલી મૂકવા માટે ગયા હતા. તો ત્યાં હું વ્યોમ ગયા હતા, તો ત્યાં તો નાસ્તો કરીને અમે આવ્યા છે, એટલે થોડું એવું ખાવું છે. બહુ ભૂખ નથી પણ થોડું એવું ખાવું છે, એટલે ખાલી દાળ ભાત બનાવ્યા છે અને શાક ને રોટલી બનાવ્યા છે. તો ઘનશ્યામ તો શાક ને રોટલી દાળ ભાત ને બધું ખાશે, એટલે ટિફિન આજે લઈ નથી ગયા. ને આજે કે બપોર પછી અમે જવાના છીએ, જઈ શકીએ તો જવાના છીએ ગિરિબાપુની જે આપણે કથા છે, આપણે અહીંયા નિકોલમાં ગિરિબાપુની કથા બેઠી છે, ત્યાં અમે જવાના છીએ. જો મળશે તો થોડો એવો આપણે કન્ટેન્ટ ઉતારશું, તમારી સાથે શેર કરશું, બરાબર છે? જો હમણાં તમે થશે તો બપોર થઈ જશે, જમીન ફ્રી થઈને પછી બપોર પછી કથા છે તો ત્યારે ત્યાં જઈશું.
ટ્રેક્ટરની સવારી કરી છે આજે. આવું છે તે અમારે ટ્રાફિક છે. તો ગાઈસ અમે આજે ગયા હતા કથામાં, શિવકથામાં, અને ત્યાં જઈ અને થોડો એવો વિડીયો તો મેં શૂટ કર્યો છે, એ તમને જોવા મળશે. અત્યારે રાતના થઈ ગયા છે 8. આ સાથે જ આજનો આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. આવજો ત્યારે. જય સ્વામિનારાયણ. અને અહીંયા અમારી લાઈનમાં ત્યાં અત્યારે ધૂન છે, એટલે મારે જવાનું છે ત્યાં ધૂનમાં. અને તમને વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. એ પણ જલ્દી આવજો.